જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર 4 ધાતુ અને અધાતુ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે વાત કરીએ કે ભાઈ જે દ્રવ્ય છે આ દ્રવ્ય બે પ્રકારના છે પડે છે. એક પહેલું જે છે તે અવસ્થાના આધારે, બીજું જે છે એના ગુણધર્મના આધારે. અવસ્થાના આધારે અને ગુણધર્મના આધારે આમ બે પ્રકારે દ્રવ્યોના પ્રકાર પડે છે. અવસ્થાના આધારે આપણે વાત કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આના વિશે આપણે સમજી શક્યા છીએ, શીખી શક્યા છીએ. ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય અને વાયુ કોને કહેવાય. આ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર છે. હવે જે નવા પ્રકાર આવે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના છે. એમાં પહેલું જે છે ગુણધર્મના આધારે આપણે પહેલો જો પ્રકાર જોઈએ આપણે એનો, તો પહેલો પ્રકાર જે છે એની આપણે વાત કરીએ તો તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વ, સંયોજન અને મિશ્રણ આ એના ગુણધર્મના આધારે આપણે પ્રકારો પાડ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી જ વસ્તુઓ જે છે જે લોકોને 11-12 સાયન્સ કરવાનું છે એમના માટે અને 9-10માં વિજ્ઞાનમાં મહત્વની ગ્રીપ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. બહુ સહજતાથી આપણે એને સમજવાનું છે, બહુ સરળતાથી એને આપણે યાદ કરવાનું છે. તો આપણે પહેલી વાત અહીંયા કરીએ તત્વની. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન એવો થાય કે તમારા માટે તત્વ શબ્દ નવો છે. તમને તત્વની ડેફિનેશન, વ્યાખ્યા શું છે ખબર નથી. વોટ મિનિંગ ઓફ ધ તત્વ, તત્વનો અર્થ આપણને ખબર નથી. તત્વ શું છે ના આપણને ખબર નથી. આપણા મગજમાં અત્યાર સુધીમાં પહેલી વખત તત્વ શબ્દ આવ્યો છે. તો પહેલા આપણે એનો અર્થ સમજીએ કે ભાઈ તત્વ એટલે શું છે. તો કે તત્વ એટલે એ પદાર્થના પાયાનો એકમ. યાદ રાખજો. આની નોર્મલ વ્યાખ્યા છે કે ભાઈ તત્વ એટલે પદાર્થના પાયાનો એકમ. એની નોર્મલ વ્યાખ્યા થઈ કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ બનવા માટે તત્વ જોઈએ. એનો એકમ જે પાયાનો એકમ છે એ તત્વ છે. આ ક્લિયર કર્યું આપણે. બીજી વાત તમને હું કરું તો બીજી વ્યાખ્યા એવું પણ આપી શકાય કે ભાઈ એક સરખા પરમાણુના સમૂહને, એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહેવાય. આ વ્યાખ્યા પણ એટલી જ વ્યાજબી અને એટલી જ હકદાર છે. બે વ્યાખ્યા આપણે બનાવી. નંબર 1 કે ભાઈ પદાર્થના પાયાનો એકમ, રાઈટ, તત્વ છે. બીજી વ્યાખ્યા મેં એવી બનાવી કે ભાઈ એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આ પરમાણુ શું છે? જો પ્રશ્નમાંથી પ્રશ્ન જન્મતા જાય એનું નામ એજ્યુકેશન, શિક્ષણ, લાઈવ શિક્ષણ કહેવાય કે તમને પ્રશ્નમાંથી પ્રશ્ન થવો જ જોઈએ. તો એ જે પ્રશ્ન છે પરમાણુ, અર્થ થાય છે પરમાણુ એટલે શું. આપણને પહેલો પ્રશ્ન એવો થાય કે પરમાણુ એટલે શું. પ્રશ્ન પણ વ્યાજબી છે અને થવો પણ જોઈએ. આપણે સાયન્સ ભણતા હોઈએ તો પરમાણુ એટલે શું એની વાત કરી. તો સૌ પ્રથમ આ પરમાણુ એટલે એક પ્રકારના નાનામાં નાના કણો છે. આ જે કણો છે એને આપણે પરમાણુ એવું સાદી ભાષામાં કહીએ છીએ, સમજવાની દ્રષ્ટિએ કહીએ છીએ. પણ આ કણ છે, આ કણ વિશે પણ કોઈ માહિતી આપી હશે. નવો પ્રશ્ન પાછો તમારા મગજમાં આવ્યો હશે કે સર રાઈટ, પરમાણુ વિશે આપણે સમજ્યા, પરમાણુ અને કણ, પણ આ કણ વિશે કોને માહિતી આપી છે સૌ પ્રથમ? આ પ્રશ્ન પણ એટલો વ્યાજબી છે. તો જે કણ છે આ કણ વિશે સૌ પ્રથમ જો કોઈ સાયન્ટિસ્ટ હોય તો એ ભારતના હતા અને એમને એવું કીધું હતું કે દરેક પદાર્થ છે કણનો બનેલો છે. દરેક પદાર્થ
એ કણનો બનેલો છે. આવું સૌ પ્રથમ બોલનાર વ્યક્તિ હતા કણાદ. કણાદે આપણને સૌ પ્રથમ એવું કીધું કે દરેક પદાર્થ કણનો બનેલો છે. ઓકે, હવે આપણે 3 પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું. પહેલું તત્વ એટલે કે પાયાનો એકમ અથવા એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહે છે કે ભાઈ એક સરખા પરમાણુઓ ભેગા થાય તો તત્વ બને છે. રાઈટ. હવે પરમાણુ વિશે આપણને માહિતી આપી તો કે કણાદે. આ ઉપરાંત પરમાણુ વિશે બીજી માહિતી આપી હતી 1808 ડાલ્ટને. આ તમારે આગળના ધોરણમાં ભણવાનું છે, ખાલી તમને બેઝિક નોલેજ આપું છું. ડાલ્ટને પણ આના વિશે સરસ માહિતી આપી હતી 1808 ની અંદર. ક્લિયર છે એટલા કોન્સેપ્ટ તમને? હવે તમને બીજો પ્રશ્ન તરત થશે કે સર આ જે પરમાણુ છે આ પરમાણુ શાનો બનેલો હશે? આપણે કીધું કે ભાઈ એક સરખા પરમાણુ ભેગા થાય ત્યારે તત્વ બને, પણ જે પરમાણુ છે એ કેવી રીતે બનતો હશે? તો પરમાણુમાં એવું પાછું શું હશે તો એ જાણીએ. તો પરમાણુની આપણે વાત કરીએ તો કોઈ પણ પદાર્થની અંદર પરમાણુ છે અને પરમાણુની અંદર કઈ કઈ વસ્તુ રહેલી છે એ પણ આપણે જાણવાનું છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ જે પરમાણુ છે એ પરમાણુ વિશેની માહિતી રુધરફોર્ડે પણ આપણે ઘણી સરસ આપેલી છે. હવે આપણે વાત કરીએ જે પરમાણુ છે એ પરમાણુના નાભીમાં એના કેન્દ્રમાં પાછી 3 વસ્તુઓ આવેલી છે. હવે સમજો કે ભાઈ તત્વ બનવા માટે પરમાણુ જોઈએ. રાઈટ. તત્વ બનવા માટે પરમાણુ જોઈએ. હવે આપણે કીધું કે પરમાણુની અંદર એવું શું છે, પરમાણુમાં કઈ કઈ વસ્તુઓ હશે? આ પ્રશ્ન પણ આપણો એટલો યોગ્ય જ છે. તો પરમાણુ જે છે એ પરમાણુની કેન્દ્રની અંદર 3 વસ્તુઓ આવેલી છે. મતલબમાં પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. આ 3 વસ્તુ જે છે આ 3 વસ્તુ એક નાનકડા સૂક્ષ્મ કણની અંદર આવેલી છે. કેટલી ગજબની રચના છે કુદરતની એ આપણે આની ઉપરથી સમજ મેળવી શકીએ છીએ કે આપણી કાલ્પનિક શક્તિનો ઉપયોગ કરીને આ સમજી શકીએ છીએ. રાઈટ. આટલું કે ભાઈ સૌ પ્રથમ આપણે વાત કરી તત્વની, તત્વ પછી આપણે વાત કરી પરમાણુની, અને પરમાણુમાં પાછી 3 વસ્તુ કઈ છે તો આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. હવે જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એ સૌથી હલકા હોય છે. ઇલેક્ટ્રોનની શોધ. હવે અહીંયા પાછો પ્રશ્ન આપણને તરત થાય કે સર આની શોધ કોને કરી હશે? ઇલેક્ટ્રોનને આપણે E વડે દર્શાવીએ છીએ. તો જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હશે એવો આપણને એક પ્રશ્ન થાય. તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર છે જે થોમ્સન. ઇલેક્ટ્રોનની શોધ કરનાર છે જે થોમ્સન. તેને સૌપ્રથમ દર્શાવ્યું કે ભાઈ જે પરમાણુ છે એ પરમાણુની અંદર આવા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એની સંખ્યા હંમેશા સરખી હોય છે. આ પણ આપણને એટલી સમજ છે, એટલું આપણને એને કીધું કે બધી સંખ્યાઓ હંમેશા સરખી હોય છે. આટલું ક્લિયર? ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? જે થોમ્સને. તમારી પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ શકે. ઇલેક્ટ્રોન જે છે એ હંમેશા જે પરમાણુ છે એમાં ફરતા રહે છે, અને જે પ્રોટોન છે યાદ રાખજો પ્રોટોન, આ પ્રોટોનને આપણે P+ વડે દર્શાવીએ છીએ અને ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવ્યું છે. તો જે પ્રોટોન છે આ પ્રોટોનની શોધ 1919માં રુધરફોર્ડે કરી હતી. રુધરફોર્ડ નામની જે વ્યક્તિ હતી એને આપણને પ્રોટોન વિશે માહિતી આપી હતી કે ભાઈ આ રીતના આમાં પ્રોટોન પણ હોય છે. ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોનની જેમ પ્રોટોન પણ હોય છે.
આ ઉપરાંત ત્રીજું જે છે ન્યુટ્રોન છે. ન્યુટ્રોન ને આપણે 0 વડે દર્શાવીએ છીએ. ન્યુટ્રોનને આપણે 0 વડે દર્શાવીએ છીએ. કેમ 0 વડે દર્શાવીએ છીએ? કારણ કે ધન પણ નથી અને ઋણ પણ નથી. હવે આપણે ગણિતમાં જ કોન્સેપ્ટ આપણે યાદ છે કે આપણું જે શૂન્ય છે એ ઋણ પણ નથી અને ધન પણ નથી. ક્લિયર આટલો કોન્સેપ્ટ? એટલે અહીંયા જે ન્યુટ્રોન છે આ ન્યુટ્રોનની શોધ કરનાર છે ચાડવિક, જે ચાડવિકે 1932 ની અંદર આની શોધ કરી હતી. અને પ્રોપર શોધ આપણે 1919 આની સમજ પડી હતી, પણ જે પ્રોપર શોધ આપણે ગણી શકીએ તો એની 1931 માં હતી. પ્રોટોનના બીજા જ વર્ષે એટલે 1932 ની અંદર ન્યુટ્રોને ની શોધ ચાડવિકે કરી હતી. એટલે આપણી પાસે પરમાણુની અંદર 3 વસ્તુ કઈ આવી? તો આપણે કહી શકીએ કે ભાઈ પહેલા તત્વ બનવા માટે પરમાણુ જોઈએ. પરમાણુ પણ આપણે જ્યારે પરમાણુ નિરીક્ષણ કરીએ ત્યારે પરમાણુની અંદર પણ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન હોય છે. ઇલેક્ટ્રોન એટલે E-, પ્રોટોન એટલે P+ અને ન્યુટ્રોન એટલે N⁻⁴. રાઈટ? ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? તો કે જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરનાર હતા. આ ઉપરાંત ન્યુટ્રોનની શોધ કરનાર હતા ચાડવિક. રાઈટ? ઇલેક્ટ્રોનની શોધ કરનાર હતા ચાડવિક અને પ્રોટોનની શોધ કરનાર હતા રુધરફોર્ડ. આ 3 વસ્તુ આપણે ક્લિયર કરીએ અહીંયા. હવે આપણે આગળ જઈએ. કે ભાઈ સૌથી હલકામાં હલકા જો આપણે ગણીએ તો એ છે ઇલેક્ટ્રોન. તમને હું દળ આપી દઉં કે ભાઈ ઇલેક્ટ્રોનનું જે દળ છે, આ ઇલેક્ટ્રોનનું દળ જો મારે તમને કહેવું હોય તો ઇલેક્ટ્રોનનું જે દળ છે આ દળ ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 છે. જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનું વજન 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનની આપણે વાત કરીએ તો પ્રોટોનનું જે છે આ પ્રોટોનમાં 1.6726 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ એનું દળ છે. આ બંનેના દળની વાત કરી. ન્યુટ્રોન જે છે આ ન્યુટ્રોનનું દળ પણ આટલું જ છે. એટલે અહીંયા વજનમાં હલકું કોણ છે? તો ઇલેક્ટ્રોન છે. હવે એક વસ્તુ યાદ રાખો, આ જ આખો કોન્સેપ્ટ આપણા બ્રહ્માંડ ઉપર છે કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનનો જે કોન્સેપ્ટ છે આખો જ કોન્સેપ્ટ બ્રહ્માંડ ઉપર છે. તો એ વાત કરી લઈએ આપણે. અહીંયા આપણે વાત કરીએ સૂર્યની. તો સૂર્ય જે છે કેન્દ્રમાં હશે. એટલે સૂર્ય જે છે એ આપણે એવું સમજી લઈએ કે સૂર્ય જે છે એ પ્રોટોન છે અને જે ગ્રહો છે એની આસપાસ ફરે છે એ એના ઇલેક્ટ્રોન છે. આ કોન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કર્યો આટલો. હવે આપણે આગળ જોઈએ તત્વોની વાત. હવે એની પહેલા આપણે સમજી લઈએ કે જે ઇલેક્ટ્રોનની કક્ષા છે, તો ઇલેક્ટ્રોનની કક્ષા છે આપણી, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુની અંદર કઈ રીતની કક્ષા હશે ની? તો પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. અહીંયા કેન્દ્રમાં હશે પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન જે હશે એ કક્ષામાં વિભાજિત હશે. જ્યાંથી આપણને ઇલેક્ટ્રોન મહત્તમ મળી રહે એ જગ્યાને આપણે કક્ષા કહીએ છીએ. જ્યાંથી ઇલેક્ટ્રોન આપણને મહત્તમ રીતે મળી રહે છે તે કક્ષાને, તે રસ્તાને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. આ કક્ષાની વાત કરી. ક્લિયર આટલો કોન્સેપ્ટ? હવે જે કક્ષા છે એ કક્ષા શોધવાનું સૂત્ર છે 2n². મતલબમાં કક્ષા શોધવાનું જે કક્ષા છે એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન શોધવાનું સૂત્ર છે 2n². આવું સૂત્ર છે એનું.
બહુ સિમ્પલ તમારે યાદ રાખવાની છે 2 8 18 32 આ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એની વાત કરીએ, બીજી કક્ષામાં કેટલા સમજાય અને ત્રીજી કક્ષામાં અહીંયા આપણે વાત કરીએ ભાઈ કક્ષા અને અહીંયા પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા સુધી તમારે ભણવાનું છે। હવે અહીંયા સમજી લઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન ની સમાવવાની શક્તિ કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકે છે। તો આપણે પહેલી વાત કરી લઈએ અહીંયા કે પહેલી કક્ષા છે તો પહેલી કક્ષાની અંદર આપણને ઇલેક્ટ્રોન જે છે એ 2 હશે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં 32 રાઈટ। કઈ રીતે તો કે આપણી પાસે સૂત્ર છે 2n²। ઓકે, આનો અર્થ શું કે ભાઈ 2 કૌંસમાં મારે કઈ કક્ષા જોઈ છે તો કે ચોથી કક્ષા, તો અહીંયા કેટલા મૂકીશ 4 મૂકીશ, n એટલે કક્ષાનો જે ક્રમ છે તે 4 એનો વર્ગ, ચલો 2 4 નો વર્ગ 16 તો 16 દુ 32 આ રીતે 2 8 18 32 આપણી જે કક્ષાઓ છે એ આ રીતે નક્કી થશે। પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32। પરંતુ આ તમારી જે ત્રીજી કક્ષા છે એમાં જે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજજો કે જે બીજી આજે આપણે ત્રીજી કક્ષા છે, બીજીમાં 8 છે, એવી જ રીતે આપણે ત્રીજી કક્ષામાં મેં તમને એવું કીધું અહીંયા કે અહીંયા ઓછામાં ઓછા 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, આમાં ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, આમાં 8 સમાઈ શકે, આમાં 18, આમાં 32। પણ અહીંયા આપણે જ્યારે ત્રીજી કક્ષાની વાત કરીએ ત્યારે ત્રીજી કક્ષામાં આપણે 18 સમાઈ શકે છે, 18 ની જગ્યા છે આપણી પાસે, પણ આપણે 8 જ સમાવવાના છે। એટલે જ્યારે તમે ઇલેક્ટ્રોન ગોઠવો છો ત્યારે તમારે 2 8 8 18 32 આ રીતે ગોઠવવાનું છે। આ તમારે યાદ રાખવાનું છે, આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે। આખું તમને થિયરી લઉં છું, પછીનું પ્રેક્ટિકલ સાથે આપણે સમજશું, તમને કોન્સેપ્ટ આખા ક્લિયર થશે। આટલું ક્લિયર બધાને? હવે આપણે આગળ જોઈએ તત્વ। તો જે તત્વની વાત કરીએ તો તત્વ આપણે અહીંયા 20 તત્વો લેવાના છે। 20 તત્વોની આપણે વાત કરવાની છે। એમાં હું તમને 20 તત્વો યાદ રાખવાની ટ્રીક આપું છું। આ જે 20 તત્વો છે એની ટ્રીક જોઈએ આપણે। આ જે 20 તત્વો છે એની વાત કરીએ તો તમારે સૂત્ર છે, એક જ સૂત્ર યાદ રાખવાનું, તમને 20 તત્વો યાદ રહી જશે। આ હીલી બેબોકાના, આ હેલી બેબોકાના, ઓફની સોમે એ સી પી સ સિયાલ આ ઓ કે। અથવાનું તમારે શ્લોક જે બનાવેલું છે આ હેલી બેબોકાના ઓફની સ્વામે એસીપી સ સિયાલ આપો કે, અથવા આપણે ચરોતરની ભાષામાં જ્યારે બોલે ને ત્યારે એ તમને સમજાવું કે આવું બોલતા હોય હા હેલી બેબોકાના। આ તો આપણને યાદ રહી ગયું, હા હિલી બેબોકાના, હા હિલી બેબોકાના। અહીંયા ઓફ એટલે બંધ, ઓફની સ્વામે આપણે સામે બોલે ને તો ચરોતરવાળા સ્વામે બોલે, એટલે હા હેલી બેબોકાના આટલું યાદ રહી ગયું આપણને। પહેલું મુખડું કે હા હેલી બેબોકાના, બેબો એ કરીના કપૂરનું નામ છે એટલે તમારે યાદ રાખવાનું, કાના એટલે કૃષ્ણ ભગવાન, હા એટલે અને હિલી એ છોકરીનું નામ એટલે હા હિલી બેબોકાના। આ તો આપણને યાદ રહી ગયું, હા હેલી બેબોકાના। હવે આપણે નવું યાદ શીખવાનું છે ઓફ, ઓફ એટલે બંધ, ઓફની સોમે, ઓફની સોમે એસીપી, એસીપી તમે નામ સાંભળ્યું છે, પોલીસ અધિકારીની એક પદવી છે એસીપી સ, આપણે છે બોલે ને એ લોકો સ બોલે। જો હવે ઓફની સોમે એસીપી સ, આ વાક્ય યાદ રહી ગયું આપણને, ઓફની સોમે એસીપી સ, ઓફની સોમે એસીપી સ।
શિયાળ આપો કે. શિયાળ એટલે રજા થાય, તો શિયાળ આપો એમ. આપો કે એમ. આપો કે. હાયેલી બેબોકાના ઓફની સોમે એસીપી સર. શિયાળ આપો કે. ઓકે, હા એટલે હાઇડ્રોજન. હા એટલે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ના એટલે નાઇટ્રોજન, રાઈટ. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ઓ એટલે ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. પી એટલે રસ. પી આપણે શું પીએ છીએ તો કે પાણી એટલે કે પ્રવાહી અથવા તો રસ. તો ફોસ્ફરસ એટલે પી આવશે. આ યાદ રાખવાનું છે. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. આ જે છે એ આપણે સામાન્ય માહિતી મેળવી. આગળ આપણે એની વિસ્તૃતતા કરીએ, બીજા વિડીયોની અંદર જોઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.